गोठ जीवना गोठ आखू परमेरा गोठ बाहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ जीवना गोठ प्रभु यीशुवा गोठ जीवना गोठ है बाइबला गोठ। વહાલામાં પ્રિય ભાવોહી ઈસુ દેવા મધુર અને કિંમતી નામમાં તુમા બધાને પ્રેમી સલામ। આજે બી તુમા બધે જીવતા પરમેરા ગોઠ્યો ઓનાયા હાટી કોવાળે ખાન વાટ જોયા કોતે હરી ને હા વાટ તે જોયા જ કોતે હરી કહા કા આપે પોતાની જ ભાષામાં દેવા ગોઠ્યો ઓનાન્યો કાન ને ગમે બરાબર ને તો આપા પ્રોગ્રામ ઓનાઈ હો ચા પેલા એક ગીત વનાતે। वहाला बहाबोही आजना या जीवना गोठ कार्यक्रम में तुम्हें बधा आनंद थी आवकार कोता हूँ। आपा आपे तंदुरस्ती विषयना शिक्षण में वाहना पहा मन कोहड़ा है ये त्या विषय अभ्यास कोई रही हैं ने आजे भी आपा त्या में आगाड़ी वत्ता पोहोय निहाळे में बोणता नबळो देखाव कोते हैं त्या काय कारण है ये ने त्या कहीं कोई उपाय कोई सकाय त्या विषय विचार को हूँ। जो तुमा ओहड़े आयु हा बो हेते का तुम्हें पहा मार्क ओछा ये ना त्या विषय ने त्या नबड़ा देखा विषय चिंता कोते हैं ने या प्रमाणे विचारते हैं का त्याल बोणावना बंद कोवाड़ी दे ती हारा है ये ते उबे रोया ने ई वनाया हो माने दोहो पोहे ओहड़े रोते हैं का जे निहाळे में शुरुआतना भणतर में नबड़ो देखाव कोई बाकी खरेखर ते नबळे नहीं रोत पहलार ने ते खूब उसारी साबित होते हैं ते खूब झड़प थी बादा हिकी लईने हारो देखाव कोते हैं ती कहा अहीं कोई बन है त्या डीगे कारणे रोते हैं पहू कदाच डीगा समय थी मांधा हुए ती बीमारी लीधे निहाळे में गैरहाजर रहता हुए ने ती निहाळे जाता हुए बाकी बीमारी लीधे बराबर ध्यान नहीं दे सकता हुए तो वे होड़ा केस में त्या માંદગીની સારવાર કોવાથી त्या ભણતરના દેખાવમાં મદદરૂપ બની શકાય। બીજા ડીગા પહાલ डोळे कोई बराबर नहीं देखाता हुए ने बराबर वनाई भी नहीं सकते हुए त्या लेदे ती पाटिया में चोखा ए नहीं सके का मास्तर काय आखे है ती बराबर वनाई नहीं सके तो वे चोहमे ने वनाना मशीन त्याल मददरूप बन है। निहाळे में जुदा जुदा समझ में अरे पहुँच येते हैं त्या हाटी
તે એકબીજા આરે એક હોવી નહીં શકેત. ત્યાં લેદે બી પહાહાલ પોતે એકલા જઈએ ઓહોડા લાગે ને ત્યાં હારો દેખાવ નહીં કોઈ શકેત. ઓહોડા પહાહાલ બોને તોલી વહેલી તકે માસ્તાર ને ત્યાં આયુહા બહો પ્રેમની લાગણી દેખાડે તે ત્યાં મદદરૂપ બની શકાય. જુદા જુદા સમય ને પ્રસંગ પ્રમાણે અમુક પહાહાલ બોણના સમય પાસે ખૂબ મહેનત મજૂરી કરવા પડે. ડીગે પોહે રાતી મોડા સુધી જાગતે હે ને મોડે હુંતે હે. ત્યાં લેદે તોહડા પહાહાલ બહોના સમયમાં થાકી જવાથી નીંદ લાગે ને કંટાળો ઈ જાય ને ત્યાં હારો દેખાવ નહીં કોઈ શકેત. ઓહડે પહોંય કા જ્યાં આયુહા બહો તરત ત્યાં ગઉં ને ગામ બદલ્યા કોતે હે. ત્યાં લેદે પહાહાલ બી બીજી નિહાળ બદલા પડે. તી બી ત્યાં ભણતર હોય અસર કો હોય. અમુક સમયે માસ્તર ત્યાં શિક્ષણ રસ પડે હોડા નહીં બનાવે. ત્યાં લેદે બી પહાલ કંટાળો ઈ જાય ને વર્ગ મેં પૂરતા ધ્યાન નહીં દે. ડીગે આયુહા બહુ ત્યાં પૂહું ઉતવાળ્યા ઉપલા ધરણમાં જાતા રોય ત્યાં હટી ખોટી રીતે ઉંમર વધારે લોખાડતે હે ને ત્યાં નિહાળેમાં દાખલ કોઈ દેતે હે. તો હવે તી પૂહું ત્યાંથી વધારે ઉંમરવાળા પહા બરાબરી નહીં કોઈ શકે ને ત્યાં બારે પોડે. અમુક પહોંય ખૂબ લાંબા સમય સુધી ગમે તે એક જ વસ્તુ હોય ધ્યાન નહીં રાખી શકે. તી બી એક કારણ હોવી શકે કે તી હારો દેખાવ નહીં કોઈ શકે. ત્યાં ડીગે કારણે હેતે જો ઓહડી મુશ્કેલી હોવે તો ડૉક્ટર હાલ દેખાડના જરૂરી હૈયે. ભણતર પહાહાટી ખૂબ જરૂરી હૈયે. તુમા ગાવામાં કા શહેરામાં રોતે રી બાકી જો તુમે પૂહું ભણતરમાં બરાબર દેખાવ નહીં કોતા હોવે તો ત્યાં કારણ કાંઈ હૈયે તી જાય લઈને ત્યાં દૂર કરા પ્રયત્ન કોયા ને પહાલ બી પૂરતી તક દયા. માં પ્રિય બહાબો અહીં ખૂબ આનંદની ગોઠવીએ. આજે આપા નિહાળેમાં બોણા જનારા પૂહું નબળો દેખાવ કો હોય ત્યાં પહેલા કાંઈ કારણ હૈયે ત્યાં વિશે જાણી શકીએ હે. કદાચ તુમા બી ત્યાં અનુભવ કોતે રી કા તુમ્હે પૂહું ભણતરમાં નબળા હૈયે. તુમા વિચારતે હોવે કે આમી ત્યાં બોણાવે ત્યાં કોતા કાંઈ કામ કો વડે તી હારા હૈયે તે આજે તુમા ત્યાં વિશે થોડા ઘણા તે જાણી શકી હે. ત્યાં કારણ ને ત્યાં ઉપાય વિશે તો હવે તુમા બી ત્યાં વિશે વાયુક સાવચેતી રાખેત તે પહાહા ભણતરમાં ખૂબ હારો ઉધારો લઈ શકાય. આમી પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલ ત્યાં વિશે જે આંખે હે ત્યાં અપાય તે કોલોસીના લોકાઓએ પત્ર લખતા પાઉલ પ્રેરિત 3 અધ્યાયની 20 ને 21 કલમમાં યા પ્રમાણે લખે હે પહાહાય તુમા દરેક બાબતમાં તુમે આહ્યા બહા ખલ્યા માના કહા કા તીજ પરમેહરાલ ગમે ને આબહ તરીકે તુમે પહાલ ખીજવાડામાં કદાચ તે નિરાશ હોવી જાય. માં વહાલા બહાબો અહીં પવિત્ર શાસ્ત્ર બાઇબલ ત્યાં વિશે ખૂબ હારા આંખે હે. જો તુમા પહા પુહ્ય તરીકે વો કાર્યક્રમ વનાતે हैं તે ધ્યાનથી વનાયા. દેવા વચન આંખે જો તુમે જીવનમાં આગાડી વધા માગતે हैं ને આરે પરમેહરા ને આયે બહાલ ગમે તોડા જીવન જીવા માગતે हैं તો વે આયે બહા અખલ્યા માના માન ખાતરી હૈયે આય્યો બહો તુમે ખોટા હવે હોડા તે તુમ્હાલ નહીં જ હિકાડે. આમી આય્યો બહો તરીકે તુમા કાર્યક્રમ વનાતે हैं તે યાદ રાખા પરમેહરા વચન કાંઈ આંખે હે જોવે તુમે પહાલ ગમે તી હારા હિકાડા માગતે हैं તે તુમે પહાલ ત્યાં હટી ખીજવાડીમાં ટાકા એટલે કા ત્યાં ઓલો બધો ઠપકો બી માદહા જા લેદે તી નિરાશ હોવી જાય રોગવાઈ જાય ને હારા કોના છોડી દે ને ખોટા જ કોના પસંદ કોઈ. આમી પરમેહરા વચન આહે અબહાલ ને પહાલ ત્યાં એકબીજા પ્રત્યે કોહડી જવાબદારી હૈયે ને એકબીજા સંબંધમાં કોહડી તકેદારી રાખા જોજે ત્યાં વિશે આખે તી ઓનાઈ હે. તો હવે આઈ માનહું કા તુમા બી ત્યાં યાદ રાખીને તુમે જીવનમાં આગાડી વધા. આમી આપા આપે પરમેહરા વચન અભ્યાસમાં આગાડી વધતે. જો કે છેલ્લા કોલા દિહાથી આપા શેતાન વિશે અભ્યાસ કો છે. માન ખાતરી હૈયે તુમા શેતાન વિશે બરાબર સમજી ગઈ રી. આમી આપા શેતાના તાબેદાર ત્યાં નોકાર કા સેવા કોનારા કું હૈયે ત્યાં વિશે વિચાર કો છે. ગિયા કાર્યક્રમમાં બી આપા જીમાં હું પરમેહરાલ ઓળખ્યા વગારું જ ત્યાં પાપામાં જ જીવ્યા કો હોય ને શેતાના ઈચ્છા પૂરી કો હોય
ती भी शैताना ताबा में है ने शैताना नौकर तरीके त्याल भी शैतान उपयोग में ले। आए मानहूँ शैतान त्या खूब हारी रीते ने जोरदार उपयोग को होई। एक महाल लेदे बीजा महाल परमेहरा राज में जाता अटकावे है। आजे तुमा एते ओरी ते शैतान त्या हथियार तरीके ओहड़ा महा उपयोग खूब मोटा प्रमाण में को होय। આજે આપણે યા વિશે એતે કા અમુક સમયે પરમેહરાવે બરહત હોનારે માહાય અથવા त्या સેવા કોનારા સેવક બી શેતાના સાધન તરીકે ઉપયોગમાં ये जाता हा। ओहड़े माहाय शैताना हाथों बनी जाते हैं ने शैतान त्या खूब जोरदार उपयोग को है। पवित्र शास्त्र बाइबल त्या विषय खूब हारा आंखे है। माथीनी सुवार्ता 16मो अध्याय 13 થી 28 कलम में लख्या प्रमाणे सीमोन पीतर जो ईसवा चेलो आतो तो शैताना हाथों बन है। खूब थोड़ा समय पहला ज पीतर कबूल को होय ईसु मसीह एटले तारनारो जीवतो परमेहरा पोहो है ने त्या थोड़ा समझ पासे तो ज पीतर शैताना हाथों बनी जाए। जोवे ईसु त्या मरण विषय आखे है का आ यरूशलेम में जाऊं ने ताना वडीलहा याजक हा ने शास्त्री लोग हाथे खूब दुख वेठूं मोय जाऊं ने त्रीज दी पाछो जीवतो उठूं ती खूब जरूरी है ये। तो वे पितर ईसवाल एक पाहे ले जाए ना ठपको देता आखे है एरे प्रभु ई बाधा तो थी दूज रोय तुल ओहड़ा कोई दियोरी नहीं। तो वे यीशु ख्रिस्त पितरा लाखे एरे शैतान तू माँ थी दूज हो तू मान ठोकर खावाना है तो कहा का तू महा रीते विचारतो हो देवा रीते नहीं। खरेखर माँ प्रिय भावो ही पितर जहीं कोई शैताना हाथों बन्यो तहीं कोई आजे भी देवा लोग देवा सेवक भी शैताना हाथा तरीके त्या गो में गावा में अथवा देवा मंडली में काम कोते हैं त्या लेदे कोले बदे महाय परमेहरा संगत में येता जीवता देवा ओळखाण मेळावता अटकी जाते हैं। ओल्हा ज नहीं बाकी जे महाय परमेहरा बरोथ होते हैं ते भी परमेहरा अरे संबंध तोड़ी टाकते हैं ने परमेहरा पाने दूर जाते रहते हैं। माँ प्रिय बाहबो ही तुम्हाय ए यारी एकूज महा लेदे कोला बदा नुकसानो है तो वे भले तुम्हा परमेहरा ओळखते अरी का नहीं। बाकी याद राखा तुम्हा शैताना हाथ बनीने उपयोग में तो नहीं ये रही है ने ई बदा हमजा हाटी परमेहर तुम्हाल खूब मदद को होई। ओ आमे जीवता परमेहर आबा आमा तो खूब आभार मानजे है आमी तुये जी माहो शैताना हाथ बनीने उपयोग में ये त्या विषय हमजा आम्हाल मदद को ये तो वे माँ प्रिय भावो इहेन तू सहाय को न मदद को काते हमजी सकेत काते पोते शैताना हाथ बनीने उपयोग में तो नहीं रही है ने ई प्रार्थना आमा आमे यीशु ख्रिस्ता मार्फते को जे आमेन। प्रिय भाव अहीं આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગયે ને માન ખાતરી है ये तुमा परमेहरा प्रेम ने तामाई अनुभवी सके ओरी कहा का परमेहरा ईच इच्छा है ये बादेज माहे तारण पामे। आमी तुमा प्रभु यीशु ख्रिस्त विषे वधारी माहिती मेळवा मागते हैं ते आमे वही कागड़े लखना विहराते नहीं। वहाला भाबो ही आमे सरनामा है ये कार्यक्रम जीवाना गोठ TWR पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा 39000 आमे वो ईमेल कोना सरनामा है ये जीवन@twr.in। TWR.in। धन्यवाद।